ટાટા માર્કોલો આપણે ગાડી ખોલી છે તો તેમના આપણે વ્હીલ સર્વિસ ખોલ્યા છે તો આ વ્હીલ સર્વિસ આ રીતના અમે બધા ચેક કરશું કમ્પ્લીટ બેરિંગ કમ્પ્લીટ પટ્ટા બ્રેક એડજસ્ટ બધી ચેક કરશું કમ્પ્લીટ એ હબુ ચેક થાય છે અમારા હબની અંદર બેરિંગ કાઢશું બેરિંગ કાઢી કમ્પ્લીટ સાફ કરશું એને સફાઈ કામ કરવા માટે અમે બેરિંગમાંથી ગ્રીસ કાઢશું અત્યારે ગ્રીસ નીકળી જાય પછી આપણે ડીઝલથી સફાઈ કરે છે અમારા કારીગર ભાઈઓ તો ડીઝલથી ચોખ્ખું થઈ જાય બેરિંગ પછી ડીઝલથી ચોખ્ખા કરી આપણે એને કમ્પ્લીટ ચોખ્ખા કરશું ચોખ્ખા કરીને પછી પાણીના પ્રેશરથી બ્રેક લાઇનર તે કમ્પ્લીટ સાફ કરશું તો સફાઈ થાય છે અમારા અત્યારે બ્રેક લાઇનર સાફ થઈ જાય પછી આપણે આગળ બધા બ્રેક લાઇનર બે વ્હીલના સાફ કરશું સફાઈ થઈ જાય પછી આપણે એને ચોખ્ખા કરશું કાપો મારી પછી પાણીના પ્રેશરથી આપણે બેરિંગ સાફ કરશું તો અમારે આ રીતના બેરિંગ સાફ કરીએ છીએ કારણ કે બેરિંગ ખરાબ હોય તો એ બતાવી દઈએ અને બેરિંગ ખરાબ હોય પકડાતું હોય તો ખબર પડી જાય આપણે કારીગર ભાઈઓ આ રીતના અમે ચોખ્ખા કરીએ છીએ બેરિંગ પાણીના પ્રેશરથી ચોખ્ખા કરશું પાણીનું પ્રેશર ફૂલ મારશું આપણે ફૂલ પ્રેશરથી ચોખ્ખા કરશું આ રીતના અમે ચોખ્ખા કરશું કમ્પ્લીટ સાફ થાય છે સફાઈ કમ્પ્લીટ થાય છે અમારા બેરિંગ પછી પાણીના પ્રેશરથી બે ગ્રીસ સાફ કરશું આ સફાઈ થાય છે પાણીના પ્રેશરથી અમારી બે ગ્રીસ પછી હબ ડ્રમ કમ્પ્લીટ પાણીના પ્રેશરથી સાફ કરશું જેથી કારણે બ્રેક પાવડર નીકળી જાય છે કમ્પ્લીટ બ્રેકનો જે પાવડર થયો છે એ નીકળી જાય ઓઇલ ગ્રીસ વાળું હોય ચોખ્ખું થઈ જાય અને બ્રેક સારી લાગે આના માટે આ રીતના ચોખ્ખા થાય તો બ્રેકનું એડજસ્ટ કરવામાં મજા આવશે સારું લાગશે આ રીતના આપણે ગ્રીસ ભરશું અમારે અત્યારે ગ્રીસ ભરાય છે બેરિંગમાં આ બેરિંગમાં ગ્રીસ ભરાઈ જશે કમ્પ્લીટ પછી હબની અંદર આપણે બેરિંગ બેસાડશું પછી આ રીતના અમે ટાયર ચડાવીએ છીએ કમ્પ્લીટ આખું ટાયર કાઢીએ છીએ આ રીતના ટાયર ચડાવી દઈશું આ રીતના બે પાઇપ વડે અમે ટાયર ચડાવશું પછી બેરિંગ આ રીતના દબાવશું દબાઈ જાય પછી આપણે બેરિંગ નાખશું બેરિંગ નખાય છે આપણે હાથે બેરિંગ નખાય છે કમ્પ્લીટ ત્યારે તો ફિટ થઈ જાય એટલે એની સેન્ટર નટ કે જે આપણે મેન નટ કહેવામાં આવે એને ટાઈટ કરશું મોટા પાનાથી ટાઈટ થાય છે આ રીતના ટાઈટ થઈ જાય એટલે ફૂલ ટાઈટ દબાવીને જ કરી દેવાય જેના કારણે ચાલ ન રહી હબની અંદર કે બેરિંગ લૂઝ ના રહે આ બેરિંગ લૂઝ ન રહે એના માટે ફૂલ ટાઈટ કરવી પડશે આપણે આ ફૂલ ટાઈટ થઈ જાય તાકાતથી